નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ ગાઈડમાં તમારું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે માહિતી મળે કે ટેટ 1ની ફાઇનલ આન્સર કીની 10 દિવસ થઈ ગયા છતાં પણ હજી સુધી પરિણામ જાહેર થયું નથી। 9000થી વધારે ઉમેદવારો કાગડોળે પરિણામની રાહ જોઈને બેઠા છે કે ક્યારે રિઝલ્ટ આવશે, કેમ કે ટેટ 1ની ફાઇનલ આન્સર કીને આવે આજે 10 દિવસનું ઉપર થયા છે। રાજ્યની શાળામાં 10,000થી વધુ વિદ્યા સહાયકોની જગ્યાઓ ખાલી પડી છે। જો રિઝલ્ટ આવી જાય તો જગ્યાઓ ભરાય એવી શક્યતા છે। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત 21 ડિસેમ્બરના લેવાયેલી ટેટ 1ની પરીક્ષાના પરિણામ અંગે હાલ ઉમેદવારને ભારે ઉત્તેજના જોવા મળી અને 17 જાન્યુઆરીએ ફાઇનલ આન્સર કી જાહેર થયાના 10 દિવસ જેટલો સમય વીતી ગયો છે, છતાં પણ અગાઉના વર્ષના બોર્ડના રેકોર્ડ અને સામાન્ય પ્રક્રિયા જોતાં ફાઇનલ આન્સર કીના 10 દિવસમાં રિઝલ્ટ આવી જવું જોઈએ, પરંતુ સમયગાળામાં પરિણામ જાહેર થયું જતું હોય। આમ છતાં હજુ સુધી રિઝલ્ટ આવ્યું નથી અને 90,000 ઉમેદવારોના રોષની લાગણીઓ સાથે અનેક તર્ક વિતર્ક સર્જાયા હોવાનું પ્રકાશમાં આવ્યું। આ પરીક્ષામાં ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવેલ વાંધાઓના આધારે બોર્ડ દ્વારા 10 જેટલા પ્રશ્નોમાં સુધારો કરી ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ કરાઈને હવે જ્યારે આન્સર કીની ફાઇનલ થઈ ગઈ છે, ત્યારે અમુક અસંતુષ્ટતો કોચિંગ ક્લાસની ખોટી જીદને કારણે પરિણામ અટકાવી રાખવામાં આવ્યું હોય એવી કાનાફૂસી શિક્ષણ જગતમાં કાને અથડાય છે। 150 ગુણની પરીક્ષામાં 10 ગુણના મોટા સુધારા બાદ પણ જે ઉમેદવારો મિનિમમ ક્વોલિફાઈ માર્ક્સ 82 ગુણ મેળવી શકતા નથી, તેમણે વધુ વિવાદ કરવાને બદલે આગામી પરીક્ષાની તૈયારી કરવી જોઈએ, જેથી અન્ય પાસ થનારા હજારો ઉમેદવારોને સમય ન બગડે અને શિક્ષણ વિવાદમાં પ્રવૃત્તિ રહ્યો। ગુજરાતની પ્રાથમિક શાળામાં હાલ 10,000થી વધારે વિદ્યા સહાયકની જગ્યાઓ ખાલી છે। જો બોર્ડ દ્વારા તાત્કાલિક પરિણામ જાહેર કરવામાં આવે તો જ સરકાર ખાલી જગ્યાઓ ભરવા માટે જાહેરાત આપી શકે। માટે છેલ્લા 2 વર્ષથી શિક્ષણની ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો, વાલીઓ અને જાગૃત નાગરિકોની માંગ છે કે રાજ્ય પરીક્ષા બોર્ડ હવે વિલંબ કર્યા વગર રિઝલ્ટ જલ્દી જાહેર કરે। થેન્ક યુ।